આ પ્રથમ શ્લોકની અંદર ભગવાન જેવા બેટ્સમેન હોય અને અર્જુન જેવો બોલર હોય ને જાણે છે કે એવા બેટ્સમેન છે કે કોઈ પણ બોલ નાખી સિક્સ મારવાના છે, તો પછી સારો બોલર હોય ને શરૂઆત જ ગુગલી નાખીને કરે. અને આ પહેલા શ્લોકની અંદર માનો અર્જુને સીધી ગુગલી ભગવાનની ઉપર નાખી. બોલે કેમ? અર્જુને પૂછ્યું, કૃપાનાથ કૃપા કરીને સમજાવો. બોલે શું? કે જે ભક્તો આ રીતે નિરંતર આપમાં લાગેલા રહીને જે આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરતા હોય અને જે આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરતા હોય, કૃપા કરીને બતાવો એમાં બંનેમાં ઉત્તમ કોણ છે? હવે ઘણી વાર કોઈ એમ પૂછે કે તમારી ડાબી આંખ અને જમણી આંખ આ બંનેમાં તમને કઈ આંખ પ્રિય, તો તમે શું કહેશો? અને પાછું કન્ડિશન મૂકવામાં આવે કે એક જવાબ આપવો જ પડશે. બે બાળકો હોય અને પૂછો કે આ બંને બાળકોમાંથી તમને પ્રિય કયા, તો કદાચ ઉત્તર આપો આપણને મુશ્કેલ લાગે. અને અર્જુને પણ અહીંયા પ્રભુને એવું પૂછ્યું કે હે પ્રભુ કૃપા કરીને બતાવો કે જે આપના સાકાર સ્વરૂપને માને અને જે આપના નિરાકાર સ્વરૂપને માને એ બંનેમાં ઉત્તમ ભક્ત કોણ છે? અર્જુનને પણ લાગ્યું કે હવે જોઈએ ભગવાન શું કહે. અને જ્યાં અર્જુને સીધી ગુગલી નાખી દીધી અને કહ્યું એવમ સતત યુક્તાયે. અને સતત યુક્તા કોના માટે છે? બોલે સાધક માટે. અને સાધક કેવો હોય? કે જેનું મન ભગવાનમાં સતત લાગેલું હોય. અને સતત લાગેલું હોય એટલે શું? એક વેપારી હોય, જ્યારે દુકાનમાં બેઠો હોય, કોઈની સાથે વાત કરતો હોય, કોઈની સાથે ચર્ચા કરતો હોય, કોઈને જવાબ આપતો હોય, પણ હિસાબ કિતાબમાંથી એનું એક ક્ષણ માટે પણ મન હટે? હા કે ના તો પાડો? હા, ન હટે. તો જેવી રીતે કોઈ વેપારી છે જે આવે છે એને જવાબ પણ આપે છે, દરેક વસ્તુ ચેક કરે છે, દરેક વસ્તુ જુએ છે, પણ હિસાબ કિતાબમાંથી એક ક્ષણ માટે પણ એનું મન જતું નથી. એવી રીતે ભક્ત પણ કોણ હોય? ઘરના કાર્ય કરે, ઘરની પ્રવૃત્તિ કરે, બધા ધર્મો નિભાવે, પણ પ્રભુમાંથી એક ક્ષણ માટે પણ જેનું ચિત્ત હટતું નથી એને કહેવાય સતત યુક્તા. સતત યુક્તા એટલે શું? કે જેણે પોતાના મનને ભગવાનમાં એવી રીતે લગાવી દીધું છે કે ગમે તેટલા પ્રયત્ન કરે એનું મન ચલિત થતું નથી. આપણે પણ લગાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ લાગતું બહુ સરસ. બોલે શેના માટે નથી લાગતું? આપણા ભક્ત કવિઓ બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે તમે ગુજરાતમાં તો હોય છે, અહીંયા થતું હોય કે નહીં ખબર નહીં, પેલા નટ આવે છે ને ખેલ કરવા માટે, બે થાંભલા બાંધે, એની ઉપર દોરી બાંધે અને એની ઉપર વાંસ લઈને દોરી ઉપર પેલો ચાલે. એવું અહીંયા થાય છે ગુજરાતમાં, ને એ તરફ તમે કદાચ નાનપણમાં જોયું પણ હોય. ત્યાં એવા ખેલ થતા હોય કે આખો ગ્રુપ આવે અને જ્યાં બહુ જ ક્રાઉડ હોય ને એવી જગ્યા એ લોકો સિલેક્ટ કરે અને એવી જગ્યામાં બે વાંસ બાંધે, ઉપર દોરી બાંધે અને એની ઉપર પેલો વ્યક્તિ જે ખેલ બતાવવા વાળો હોય હાથમાં વાંસ લઈને અને ઊભો થઈ જાય. અને જ્યારે દોરી ઉપર ચાલતો હોય, બાજુમાં ઉભેલો એક વ્યક્તિ જોર જોરથી ઢોલ વગાડે છે. બોલે કેમ? આજુબાજુ વાળા લોકો આ ખેલ જોવા માટે આવે. અને જે ખેલ જોવા માટે આવેલા હોય એ આને એના પથ ઉપરથી વિચલિત કરવા માટે ઘણીવાર સિક્કા નાખે, ઘણીવાર એવી કોમેન્ટ કરે, જો આ પડ્યો, જો આ પડ્યો. પણ એ જે દોરીમાં ચાલવા વાળો વ્યક્તિ છે એનું ધ્યાન ક્યાં હશે? દોરી ઉપર. જો કદાચ એમ કહે કે આ ઢોલ જોર જોરથી કેમ વગાડી રહ્યો છે, મારું કોન્સન્ટ્રેશન ડિસ્ટર્બ થઈ રહ્યું છે, એ ક્યારે કહે છે? અને જ્યારે એ દોરી પર ચાલતો હોય એ વખતે ગામના બધા લોકો ભેગા થયા હોય, આડા આડા કમેન્ટ એની ઉપર કરતા હોય, એ કોઈના પણ કોમેન્ટ સાંભળવામાં ધ્યાન આપે છે? નહીં આપીએ. બોલે કેમ નથી આપતો? કારણ કે એનું મન આ દોરી ઉપર છે કે જરાક મારું ધ્યાન હટ્યું તો હું ગયો. લોકો જોર જોરથી ઢોલ વગાડે છે, જોર જોરથી લોકો વાતો કરે છે, અવાજ કરે છે, એને હેરાન કરવા માટે કોમેન્ટ કરે છે, પણ એ કોઈનું સાંભળ્યા વિના
જેવી રીતે દોરી ઉપર પોતાના ધ્યાનને કેન્દ્રિત કરે છે, એવી રીતે જે ભક્તે બધામાંથી મન હટાવી એકમાત્ર પ્રભુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું હોય એને કહેવાય સતત યુક્તા. બીજું દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે ગામડામાં પેલી સ્ત્રીઓ પાણી ભરવા જાય ને, એ તો જોયું હશે, સાંભળ્યું હશે, હા કે ના? શું જોયું? બહુ સરસ. માટલા લઈને પહેલાના સમયમાં પાણી ભરવા માટે જતા, અને જ્યારે પાણી ભરવા માટે સ્ત્રી જતી તો એકલી ન જતી, એની બહેનપણીઓને પણ જોડે લઈને જાય. હવે જ્યારે બહેનપણીઓને લઈને પાણી ભરવા માટે જાય, માથા ઉપર પાણી ભરેલા ત્રણ બેડા છે, એક હાથમાં બાળકને તેડેલું છે અને જોડે સખીઓ ચાલી રહી છે. હવે જોડે સખીઓ ચાલી રહી છે તો આ બાજુવાળી સખી કંઈક પૂછે એને જવાબ આપે, આ બાજુવાળી કંઈક પૂછે એને જવાબ આપે. થોડીક વારમાં બાળક રડવા લાગે તો એને પણ સાચવે. આ બધું કરતા કરતા પણ એનું ધ્યાન એક ક્ષણ માટે પણ માથે રહેલા ઘડામાંથી હટવા દે છે. હા, એ આજુબાજુ વાળાને સંતોષ પણ આપે છે, વાતો પણ કરે છે. જ્યારે બાળક રડવા લાગે છે તો એને સાચવે છે પણ ખરા, પણ એક ક્ષણ માટે પણ એનું ધ્યાન ઉપર રહેલા બેડામાંથી હટવા દેતી નથી. બોલે કેમ? આ આજુબાજુ વાળા કોણ છે? આ જગતના લોકો. ખોળામાં તેડેલું છે બાળક, એ કોણ છે? એ પરિવાર. એ જગતને પણ સાચવે છે, પરિવારને પણ સાચવે છે, છતાં એનું મન જેમ ઘડામાં હોય છે એવી રીતે જે જગતના કાર્યોને પણ સાચવે, પરિવારને પણ સાચવે, પણ જેનું મન સતત ભગવાનમાં લાગેલું છે એને કહેવાય સતત યુક્તા ભક્ત. હવે જુઓ, ઘણી વાર થાય છે શું, જેવી રીતે પેલા નટ હોય, દોરી પર ચાલવા વાળા હોય, અને એટલો ઘોંઘાટ થાય છે પણ એ ઘોંઘાટને સાંભળતો નથી, પણ આપણે સાંભળી. બહુ સરસ. જ્યારે ત્યાં રહેલા ઘણા બધા લોકો એને ડિસ્ટર્બ કરવા માટે, એને વિચલિત કરવા માટે જાત જાતની વાતો કરે, જાત જાતના નેગેટિવ કોમેન્ટ્સ કરે, પણ એ સાંભળતો નથી, પણ આપણે સાંભળી. સંભળાયું નહીં મને? લઈએ છે ને સાંભળી લઈએ છે એટલે દુખી. કેટલું સરસ આવડી ગયું બધાને. જો તો કોઈએ પૂછ્યું કે સતત યુક્તા, સતત યુક્ત ભક્ત એ જ બની શકે કે જેને ભગવાન સિવાય કંઈ જોઈતું નથી અને જેનું મન ભગવાનમાં સતત લાગેલું છે. આપણી સૌથી મોટી તકલીફ શું હોય છે કે આપણે જ્યાં બેઠા હોઈએ ને ત્યાં જ હોતા. બહુ સરસ. જ્યારે સત્સંગમાં આવીને બેસીએ ત્યારે વિચાર આવે ઘરમાં શું ચાલતું હશે, દુકાનમાં શું ચાલતું હશે, આપણા કારખાનામાં શું ચાલતું હશે. અને જ્યારે ત્યાં જઈએ તો ત્યાં જઈને વિચાર આવે કે પ્રભુનું નામ લેવાતું. વૃષ્ટિ, આ પ્રભુની કૃપા વૃષ્ટિ, આ પ્રભુની કૃપા વૃષ્ટિ થઈ રહી છે અને એમાં આપણે ભીજાવાનું છે. અને એટલા માટે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે રહેતા નથી. આપણે ઘરમાં હોઈએ તો દુકાનની યાદ આવે, ને દુકાનમાં હોઈએ ત્યારે ઘરની યાદ આવે. ઘરમાંથી દુકાનમાં જઈએ તો ઘરની ચિંતાઓ લઈને જઈએ અને દુકાનથી ઘરે આવીએ ત્યારે બહુ સરસ. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય સતત યુક્તા ક્યારે વ્યક્તિ થઈ શકે? સૌથી પહેલા તો જે વ્યક્તિ જ્યાં બેઠો છે ત્યાં હાજર રહે. જો આ બહુ મોટી સાધના છે કે જ્યાં આપણે બેઠા હોઈએ ને ત્યાં આપણે સાચા અર્થમાં સાવધાન થઈને ઉપસ્થિત પણ હોઈએ. અને ગમે ત્યાં બેઠા હોઈએ પણ ત્યાં હાજર ન હોઈએ તો ગમે ત્યાં જઈને બેસો, બેસવાનો કોઈ મોલ રહેતો નથી. અને એટલા માટે પહેલી વસ્તુ કહી કે સતત યુક્તાનું પહેલું લક્ષણ કે જ્યાં બેઠા છીએ ત્યાં હાજર હોઈએ. હવે આપણને લાગે કે ભગવાનને ભજવાની વાત કરી કે એવમ સતત યુક્તાએ ભક્તા સ્વામ પર્યુપાસતે. આપણને લાગે કે ભગવાનને ભજવાની જરૂર શું છે? શું ભગવાનને ભજવા એટલા જરૂરી છે? ત્યારે ઘણી વાર હું કહું કદાચ બીજા બધા યુગોમાં સરળ હશે, પણ આ યુગમાં જ્યાં આપણે રહી રહ્યા છીએ
આ યુગમાં કે જ્યાં આપણે પોતાના જીવનનો નિર્વાહ કરી રહ્યા છીએ, આજના સમયમાં જેટલી જરૂરત ભગવાનની છે એટલી કદાચ પહેલા હશે કે નહીં હોય ખબર નહીં. બોલે કેમ? આજે પહેલાના સમયમાં માણસને રડવું આવતું ને તો એને ખભો આપવા માટેના ખભા હતા, પણ આજે માણસ ભીડની વચ્ચે રહીને પણ એટલો એકલો છે કે જ્યારે એને રડવું આવે એ કોની પાસે રડે એ જગ્યા પણ એની પાસે નથી. જ્યારે એનું મન ખિન્ન હોય ત્યારે એને સાંભળવા માટેનો સમય આજે કોઈની પાસે નથી. આજે ભીડની અંદર રહીને પણ વ્યક્તિ જેટલો એકલો છે એટલો એકલો આજથી પહેલા એ ક્યારે હતો નહીં. અને કહેવાય એક પ્રભુ આપણા એવા છે કે તમે ગમે ત્યારે એને યાદ કરો ને એ ક્યારે કહેતા નથી કે હમણાં હું બિઝી છું, મારી પાસે ટાઈમ નથી. એક પ્રભુ એવા છે કે તમે ગમે તેવી વાત એને કહો, કદાચ ઘરના લોકો પણ જે વાત સાંભળતા કંટાળી જાય કે સાંભળવી ન ગમે એવી વાત પણ પ્રભુ તમને ધ્યાનથી સાંભળે છે કે નહીં? એવી વાત પ્રભુ તમને સાચા અર્થમાં અનુભવ કરાવે છે કે નહીં?